બે રાજ્યની ચૂંટણીના પરિણામ આવ્યા હરિયાણા અને જમ્મુ કાશ્મીર. હરિયાણામાં લાગતું હતું કે ભાજપ આ વખતે ફરી એકવાર સત્તા ઉપર નહીં આવી શકે, પરંતુ હરિયાણામાં ભાજપે સાબિત કરી નાખ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કંઈ પણ શક્ય છે ખરા. પરંતુ બીજી બાજુ જોવા જાય તો જમ્મુ કાશ્મીરમાં કંઈક અલગ જ ટ્રેન્ડ ચાલી રહ્યું છે. જે જગ્યા ઉપર એટલે કે જે જમ્મુ કાશ્મીરમાં ભાજપે 370 હટાવ્યું ત્યાં જ પોતે સત્તામાં ન આવી શકી અને એને બદલે હવે કોંગ્રેસ પોતાના એના એલાયન્સ એટલે કે નેશનલ કોન્ફરન્સ સાથે હવે સત્તામાં આવી ગયું છે. ત્યારે એવું તો શું થયું અને એવા તો કયા કારણો છે કે જેના કારણે ભાજપ જમ્મુ કાશ્મીરમાં હારી ચૂક્યું છે, જાણીશું આજના વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ સીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ જરૂરના. લદ્દાખને અલગ કર્યા પછી અને આ બાદ 370 હટાવ્યા બાદ ભાજપ માટે જમ્મુ કાશ્મીરમાં જે ચૂંટણી આવી હતી એમાં જીતવું એ એક પ્રકારની અગ્નિ પરીક્ષા જેવી જ હતી. પરંતુ ભાજપ કાશ્મીરના લોકોને એ સમજાવવામાં નિષ્ફળ રહ્યું કે તેમની પાર્ટીની સરકાર તેમના હિતમાં સાબિત થશે. બીજેપી જે હતી એ નયા કાશ્મીરના નામથી આખા કાશ્મીર અને જમ્મુમાં ખાસ કરીને જેટલા પણ તેમના પ્રવચનો હતા, ભાષણો હતા, એમાં નયા કાશ્મીર શબ્દનો ઉપયોગ કરી રહ્યા હતા. પરંતુ આ વાત લોકોને ગળે ઉતરી જ નહીં. હવે આના જ કારણે ભાજપનું જમ્મુ કાશ્મીરમાં હારવાનું સૌથી પહેલું કારણ છે કે લોકોમાં સંદેશો ખોટો ગયો. જ્યારથી 370 કલમ હટાવવામાં આવી છે ત્યારથી ભાજપે અલગાવાદીઓ, પથ્થરબાજીઓ અને હિંસા કરનાર કેટલાય લોકોને પકડીને જેલમાં નાખી દીધા છે. આ સાથે જ લોકોને પણ એવું બતાવવામાં આવી રહ્યું હતું કે હવે જમ્મુ કાશ્મીરમાં શાંતિ છે. પરંતુ બીજી બાજુ જોવા જાય તો બીજો એક વર્ગ એવો પણ હતો કે જ્યાં લોકોને એવું લાગવા માંડ્યું હતું કે હવે સરકારો આપણા અધિકારીઓ એટલે કે સામાન્ય જનતાના અધિકારીઓ છીનવવા માંગે છે. હવે ધીરે ધીરે જેટલી પણ સરકાર હશે એ આવતી જશે અને જમ્મુ કાશ્મીરના લોકોની જમીનો હડપવા લાગશે. હવે એટલા માટે થઈને જ લોકોમાં ક્યાંક ને ક્યાંક ઊંધો સંદેશો ગયો હતો, એટલે કે ખોટો સંદેશો ગયો અને પરિણામો પણ ભાજપને ભોગવવા પડ્યા. બીજું, 370 ઉપર લોકોને સમજાવી ના શક્યા. આમ તો જો કે ભાજપના રાજ્યમાં 370 નાબૂદ તો થઈ ગયું, પરંતુ બીજી બાજુ જોવા જાય ને તો લોકોને એ સમજાવવામાં તેઓ નિષ્ફળ રહી ગયા કે 370 લોકો માટે સારી નથી. એટલે કે 370ની કલમથી લોકોના જેટલા પણ અધિકારો છે એ છીનવાઈ રહ્યા છે અને કોંગ્રેસના પાપે જ આ 370 જમ્મુ કાશ્મીરમાં હતી. આની સાથે સાથે મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખ અલગ થયું એમાં પણ ખોટો સંદેશ ગયો. જો તમને નથી ખબર તો તમને જણાવી દઉં કે જમ્મુ કાશ્મીરમાંથી જ્યારે લદ્દાખને અલગ કરવામાં આવ્યું એટલે કે ખાસ કરીને 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અલગ કરવામાં આવ્યું ત્યારે લોકોને એવું લાગવા માંડ્યું કે હવે લદ્દાખને વધારે પડતી પ્રાયોરિટી આપવામાં આવશે પરંતુ જમ્મુ કાશ્મીરને નહીં આપવામાં આવે. ત્રીજું, કાશ્મીર ખીણમાં પકડ જમાવવામાં ભાજપ નિષ્ફળ સાબિત થઈ. તમને જણાવી દઉં કે 2024ની જ્યારે લોકસભાની ચૂંટણી આવી હતી ત્યારે એક પણ ઉમેદવાર કાશ્મીરમાંથી ભાજપે ઉતાર્યો નહોતો. મહત્વની વાત તો એમ છે કે જમ્મુ અને કાશ્મીર બંને અલગ અલગ રિજિયન છે, એટલે કે જમ્મુ એક અલગ પાર્ટ છે, કાશ્મીર એક અલગ પાર્ટ છે, પરંતુ આમ આવે છે અત્યારે હવે એક રાજ્યના સ્વરૂપમાં જ. મહત્વની વાત તો એ છે કે વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ ખીણમાં પોતાની પકડ જાળવી શકી નથી. સાથી પક્ષો કે જેના પર તેણે ગઠબંધન હેઠળ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તે પણ આશ્ચર્યજનક કંઈ કરવામાં નિષ્ફળ ગયા. અને જો બીજી બાજુ જોવા જાય તો કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ઘણી બધી મહેનત કરી કાશ્મીરમાં, એને જ કારણે હવે ત્યાં તેમની સરકાર છે. ચોથું, મુખ્યમંત્રીનો ચહેરો. આમ સામાન્ય રીતે જોવા જાય તો ભાજપને હંમેશાથી કોથળામાંથી બિલાડું કાઢવાની ટેવ છે જ, પરંતુ જમ્મુ કાશ્મીરના ચૂંટણીના જે પરિણામ આવ્યા એ સાબિત કરે છે કે અગાઉથી જ જો મુખ્યમંત્રીનો ચહેરો ભાજપે બહાર પાડી દીધો હોત તો કદાચ અત્યારે જમ્મુ કાશ્મીરમાં ભાજપ જીતી પણ ચૂક્યો હોત. ભાજપનો સૌથી મહત્વનો ચહેરો પ્રદેશ અધ્યક્ષ રવિના રૈના હતા, પરંતુ તેમને પણ મુખ્યમંત્રી તરીકે જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યા નહોતા. વળી તેમની જે છબી હતી એ વધારે પડતી હિન્દુત્વવાદી હતી, એટલા માટે થઈને પણ ક્યાંક ને ક્યાંક એમને વોટ ન પણ મળ્યા. ચોથું, બેરોજગારી. જમ્મુ કાશ્મીરને જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો ત્યારે ભાજપે એવો દાવો કર્યો હતો અને લોકો સમક્ષ આવીને એમ પણ કહ્યું હતું કે હવે કાશ્મીરમાં અને ખાસ કરીને જમ્મુમાં લોકોને રોજગારી માટે ભટકવું નહીં પડે. જોકે આ વાત બિલકુલ અલગ જ નીકળી, એટલે કે એકદમ ઉલટી નીકળી. એટલે કે લોકોને સામાન્ય રીતે જે નોકરી મળવાની હતી એ નોકરીઓ નથી મળી, જે રોકાણ થવાનું હતું એ પણ નથી થયું. આ સાથે જ મહત્વની વાત તો એ છે બેરોજગારીના કારણે જ અત્યારે ભાજપને નિષ્ફળતા હાથ લાગી છે. ત્યારે અત્યાર સુધી તમને સમજાઈ ગયો છે કે એવા 5 મુખ્ય કારણ કયા કયા છે કે જેને કારણે જમ્મુ કાશ્મીરમાં ભાજપ હારી છે. ત્યારે આવા બંને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ગુજરાતી.com ને મારી ચેનલ એક વાર સબસ્ક્રાઇબ કરીને આવજો.